વૈશાખ સુદ ત્રીજ એટલે વણજોયું મુહૂર્ત અને ખેડૂતોની દિવાળી એટલે કે અખાત્રીજ. રાસ, રાંઢવું, ધોરસી, સમાર, શેડલું, હળ ને જોતર આવા શબ્દોનું મહત્ત્વ એટલે અખાત્રીજ. બધા જ હિસાબો કરવાનો દિવસ, વેપારીનું દેવું પૂરું કરવાનો હોય કે ખેતરની સાથ ચૂકવવાની હોય. અખાત્રીજનો દિવસ વાયદાનો દિવસ. ખેડૂતો બળદો ડોકમાં ઘૂઘરમાળ કે નાળસળી નાખી શિંગડાને તેલ ચોપડી આખું વર્ષ પોતાના શરીરને ઘસારો વેઠી પોતાના પરિવાર માટે પેટનું સળી આપતા ધોરીની પૂજા થાય અને ખેતરમાં હળના 2-3 ચાસ પાડીને ખેતરને વાવતું વર્ષ સારું જાય એના સુકન થાય. ઘરના કંસાર રંધાય, ગોળ ધાણા વહેંચાય, નવા વર્ષને આયોજન ગોઠવાય. ચૈત્ર ઉતરવા માંડે અને ખેડૂતોના ચહેરા ઉપર નવી રોનક ઉતરી આવે. ખેતરમાં રાખેલા સાથ કે ભાગિયાઓનો હિસાબ કરાય. વાણિયાનું કરજ ચોપડે મંડાય. ખેતરના બર પ્રમાણે નવા વર્ષના પાક વિશેનો વિચાર પણ ગોઠવાય. સમૂહ કુટુંબમાં પોતાના માતા પિતા કે ભાઈઓથી અલગ ઘરે રહેવા જતા દંપતીઓ પણ આજના દિવસે પોતાના નવા ઘરે માટલું મૂકી નવા સંસારની શરૂઆત પણ કરતા હોય છે. કણમાંથી મણ અને મણમાંથી પાછા કણમાં આવવાનો દિવસ એટલે કે અખાત્રીજ. ખેડૂતોની અખાત્રીજ. હાલના આધુનિક યુગમાં બળદની જગ્યાએ ધીમે ધીમે ટ્રેક્ટરે આવી જતા ખેડૂતો આજનો દિવસ ટ્રેક્ટરને સાથે પણ ધરતી પૂજન કરતા હોય છે અને સાથોસાથ બળદ અને સાથીની પણ પૂજા કરતા હોય. આ તકે લખતર તાલુકાની અંદર અખાત્રીજના દિવસે ધરતી પૂજન તેમજ બળદ અને હાથી તેમજ ટ્રેક્ટરની પૂજા કરવામાં આવે છે. આ તકે ખેડૂતો શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરી આવતું વર્ષ સારું આવે તેની પણ પ્રાર્થના કરવામાં આવે છે. અખાત્રીજનો તહેવાર જેમ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે એવી જ રીતે આજે અખાત્રીજના દિવસે ખેડૂતો ખેતીમાં વપરાતા ઓજારોનું પૂજન કરે છે. જેમ કે દાતરડું, સોડિયું, પછી ખેતીના ઓજારો સહિતના હથિયારોનું પૂજન કરે છે. જેમ અને આજના દિવસે જે મૃત કરવામાં આવે છે તે આખા વર્ષ માટે મૃત જોવું નથી પડતું અને